ભક્તિ શીખવાડી ભક્તિ કરજો, નાના બનીને કરજો, તમારી માની ભક્તિ કરજો। જ્યારે જ્યારે દુઃખ પડે, જ્યારે જ્યારે તકલીફ આવે, ત્યારે તમારી માના ખોળે જઈને બેહજો 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 બેહજો। સુખ અને દુઃખ આવશે અને સુખ અને દુઃખ જતા રહેશે, પણ જેને માની ભક્તિ કરીએ છે, જે માના કીધે રહ્યો હશે, જેને માનો ઓળખી હશે, એને પેઢી કોઈ દાડો ડૂબતી નથી, એવી આશીર્વાદ મેળડી આલું છું। નવા આયા હોય એના આશીર્વાદ, જૂના આયા હોય એના આશીર્વાદ, જોવા આયા હોય એના આશીર્વાદ, સાંભળવા આયા હોય એના આશીર્વાદ। દરેકની મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વાદ, દરેકની માનતન બાધા પૂરી થાય એવા આશીર્વાદ, જે તમે સપના લઈને આવ્યા છો એ પૂરા થાય એવા આશીર્વાદ, અને સપના એવા બતાવીશ કે પૂરા થાય એવા આશીર્વાદ। જ્યારે જ્યારે તમે તમારી કુળદેવીને દીવો કરો, જ્યારે જ્યારે તમે તમારી કુળદેવીના મંદિરે કે મઠે જાઓ, ત્યારે ત્યારે કદાચ મને યાદ કરી હશે તો પાછી એ દીવામાંથી દર્શન આલીશ 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 આલીશ। લોકોએ શ્રીફળ બતાયા, શ્રીફળ બતાયા, બાધા બતાઈ, માનતા બતાઈ, રવિવાર ભરો, મંગળવાર ભરો, પિતૃ કરવું પડશે, પિતૃ તમારા ફરજ એની વિધિ કરવી પડશે। લોકોએ શનિ બતાડ્યા, મંગળ બતાડ્યા, ઘરના બતાડ્યા, બહારના બતાડ્યા, લોકોએ મૂળા બતાયા ને, મૂળા બાંધો તો કે સારું થાય એવા મૂળા બતાયા। લોકોએ કીધું શ્રીફળ મૂકો એવું બતાયો, લોકોએ એવું કીધું કે વાળવું પડશે એવું બતાયો, ઓકે એવું કીધું કે કરી નાખ્યું છે એવું બતાયો। કોઈ વિધિએ બતાવી શકશે કે આ વિધિ કરજો, તે વિધિ કરવાથી સારું થાય। કોઈ પૈસા મુકાવશે કે આ પૈસા મૂકો તો સારું થાય, કોઈ સોનું મુકાવશે કે સોનું મૂકો માતાજીના નામથી તે સારું થાય। અને મેં સીધી તમારી માન બતાવી ડોશીના રૂપમાં કે આની પાસે જતા રહો તો સારું થાય। મારો એમ કહેવાનો તમને ભાવ કે તમારી માં રાજી છે, તમારી માની આશીર્વાદ ના કૃપા તમારી ઉપર છે। મારો ભાવ એવો હતો કે દુઃખી થયેલા ને કોણ દુઃખ હાલે, પણ દુઃખી થઈ ગયેલા ને સુખ હાલે ને તો એનું નામ અમૃતની મેલડી છે। પણ ક્યાંક માણસ ભૂલો પડતો હશે ને ભૂલ કરતો હશે અને ભૂલમાં વધારો થતો હશે। મેં માં ગોતીને આલી છે, સુખ આલ્યું, સુખ તો તમારી માં તમને આલશે, પણ મારા જેવી જોગ માયા ભગવતી અને ઉમાન પાર્વતીના દર્શન એના આશીર્વાદ તમારી પર હોય ત્યારે તમારી કુળદેવી બોલતી થાય। મેં તમારી માના મનામાં કંઈક તો પ્રયત્ન કર્યા હશે ને, કંઈક તો મહેનત કરી હશે ને। તમારા દાદા ગતારિયા, બાપુજી ગતારિયા, તમે જવા માંડ્યા, 50-60 વર્ષ માણસોની ઉંમર થઈ ગઈ, માતાજીને ગોતવા મને સીધી બતાવી કે અસલ તમારા ગામડે જાઓ, અસલ મઢે જાઓ, અને ક્યાંય મઠ ના હોય, કોઈ જગ્યાએ તમારી માં ના બેઠી હોય તો ઘરે કુળદેવીનો દીવો કરો, અને રાત્રે 2 વાગીને એવું કહે કે મારી ખોડિયાના રામ છે, મારી મેલડીના રામ છે, મારી કાળકાના રામ છે, તો માંગે કે ઉષિતવન સપરા નદીના ગંધર્ભિયા મેલડી હતી। એ તો હું આવી જ્યારથી આ કળિયુગમાં મારા પગલા પડ્યા છે ને ત્યારથી લોકોએ ધર્મરાજાના પાઠ વાળી લીધા છે, માણાના દાણા મૂકી દીધા છે, લોકોએ સીધી માનો ઓળખતા થયા। મેં સીધો સંપર્ક કરી આલ્યો છે તમારી માન પાસે તમારો કે આ ભગવતી છે, આ ભક્ત છે। જો ભગવતી પાસે જવું હોય તો ભક્તને ભક્તિ કરવી પડશે, અને ભક્તિનો પુનરાવર્ત કરવું પડશે, ભક્તિ કરવી પડશે, ભૂખું રહેવું પડશે, ઉપવાસ કરવા પડશે, તમારી માને રાજી કરવી પડશે। માં કેવું છે, સારું છે ને, તારે કોઈ રૂપતો નથી ને એવું પૂછવું પડશે। વારંવાર તમે તમારી માને પૂછો સવાર અને સાંજ કે માં તાર કોઈ દુઃખ નથી ને, તાર પાછી 12 વાગે 2 વાગે એનું ભીરેન કે મારો દીકરો, મારી વહુઓ અને મારા વસ્તી વાળા મને પૂછો તો મન જવાબ દે, મન જવાબ જવા દે એટલે તમે હોતા હોય ને પાછી એનું ભીરે એવી। અને માં કહે કે મારા દીકરાને કોઈ તકલીફ તો નથી ને, કોઈ દુઃખ તો નથી ને, પણ આજે માં કહેવા આવતી
કોઈની માં કોઈને કશું કહેવા આવતી નથી. એનું કારણ છે કે ભક્તિઓ પર સ્વાર્થ, લોભ, લાલચ અને આંધળો જે વિશ્વાસ કહેવાય ને, માન આપણે કામ સોપ કરીએ એની ધૂળ જામી ગઈ છે. એ બધી ધૂળ તમે ખંખેરીને બહાર કાઢો અને તમારી માન પાછી હોના જેવી કરો ને ભક્તિ કરો હોના જેવી, અને પાછી રૂપા જેવું કામ કરવા આવો. સીધો સીધો તમારી માનો સંપર્ક કરી આલ્યો, તમારી માનો ભેટો કરી આલ્યો. તમારી માં રાજી કેવી રીતે થાય એના માર્ગ બતાડ્યા. ભક્તિ તો કરવી પડશે ને. તમે અહીંયા આયા, તમે બેઠ્યા, તમે સાંભળ્યું, તમે જાણ્યું, તમે માણ્યું, પણ શું તમે મારી કીધે પ્રમાણે દિશાએ ચાલી શકો છો? નથી ચાલી શકતા. માગ 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 માગવાનું મૂકી દો, એ આપશે. એકને 1000 વખત આલશે. આપણે માગશું તો નહીં આલે. વગર માગે બધું જ માલ છે. તમારામાં ધીરજ હોવી જોઈએ. પછી તમે બધે ફર 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 કરો, રવિવાર ભર 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 કરો, મંગળવાર જા 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 કરો, પેલા મંદિરે જાય, પેલા મંદિરે જાય, આ જાય, તે જાય, એક જાય, આખું ઘર જાય, દૂર જાય, નજીક જાય, બધે જાય ને. ક્યાંય જવાની જરૂર નથી. તમારી માં તમારા દાદા મૂકીને ગયા છે ને, એના ખોળે બેસી જાઓ અને એ ધવડાવે ને એટલે પછી ભગવાન રાજી થઈ જાય. આપણે જ વહેલા ઉઠ્યા ના હોય, આપણે દીવા કર્યા ના હોય, આપણે જ કોઈ દાડો માન મનાઈ ના હોય, આપણે કોઈ દાડો જમતી વખતે આપણે માને યાદ ના કર્યું હોય, તો પછી એ માં શું કરશે? માં નારાજ થાય ને. માં નારાજ થઈને દુઃખ આવે. શું આવે? દુઃખ આવે. માં રાજી થાય તો સુખ આવે. શું આવે? સુખ આવે. માએ કીધું નથી, તમને બધા એને દરેકને કહું છું, તમારી માએ કોઈ દિવસ કીધું કે હું નડું છું? કોઈ દિવસ કહે છે નડું છું? એ કોઈ દિવસ કહેશે નહીં કે હું નડું છું. નડવા વાળી માતા કોઈ દાડો કહે નહીં કે હું નડું છું. પણ શંકર ભગવાને લખ્યું છે ને આ કળિયુગમાં ગઈ ગાયા વગર જવું તો કળિયુગમાં મારું નામ મેળવી લે. ભગવાને લખ્યું છે જો એ ગાયા વગર જતી રહું કળિયુગમાં છું તો મારું નામ મેળવી લે. મારે ગાવાનું, મારે એ જ ગાવાનું જે તમે લખ્યું. તમારા કર્મથી લખાયું, તમારી ગુનાથી લખાયું, તમારી ભૂલોથી લખાયું, તમારાથી લખાયું, તમારા વડવાઓથી લખાયું, તમારાથી લખાય છે. પણ એમ કહું છું કે હું બોલું તમે લખો, અને 1000 વર્ષે ગવાય તો જ નામ મેલડી છે. અને બે સમય આવે, સારો ને ખરાબ બે આવે ને. કે આપણી માં કુળદેવી બેઠી હોય ને એ સમય સારો લાવશે. કોઈ નહીં લાવે, મંગળ નહીં લાવે, શનિ નહીં લાવે, બુધ નહીં લાવે, કશું નહીં લાવે, કોઈ નહીં લાવે. પણ તમારો સમય ખરાબ હોય, તમને લાગતું હોય કે આપણી પડતી ચાલુ થઈ છે, મંગળવારનો ઉપવાસ કરજો. સાંજે પરિવાર ભેગા થઈને સુખડીને શ્રીફળ તમારી માને ધરાવજો. તમારી કુળદેવી હોય એને રાજી કરજો. અને એટલું કહેજો કે માં સમય ખરાબ છે, મારા નસીબ કદાચ એવા છે, પણ માં તું જોજે અને તું રાજી રહેજે. તું રાજી હશે તો મારા દરેક સપના માં પૂરા થશે. એને માની ભક્તિ કરો ને માના કીધે રહો, અને કુળદેવીની ભક્તિ કરતા રહો, કરતા રહો, કરતા રહો. તમારા ઘરે મેલડી બેઠી હોય એની ભક્તિ કરો. તમારા ઘરે તમારા દાદા બેઠ્યા હોય તો એની કરો. તમારા ઘરે મેલડી બેઠી હોય, ઝોપડી બેઠી હોય, સધી બેઠી હોય એના કરો. એની આગળ જશો, એના શરણમાં એના ચરણમાં જશો ને તો કોઈની પાસે જોવડાવું નહીં પડે. અને ગયેલો સમય કદાચ ગયો હશે ને તો એ માં પાછો લાવશે. તમારી કદાચ પડતી હશે ને તો ચડતી તમારી માં લઈને આવશે. હું મેલડી છું. એટલે પડતી આવે તો ગભરાશો નહીં. પડતી આવશે ને, પડતી આવે તો ગભરાવાનું નહીં. માં પરીક્ષા લે છે એવું સમજવાનું, અંગારા ઉપર ચાલવાનું. પણ તમે ચાલો ને માં તમને ધવડાવવા ના આવે ને તો કળિયુગ મારું નામ મેલડી નથી. શું ખાયું તો ભોગવ્યું ને. સારું ખાધો, સારા કપડા પહેર્યા, પણ એક દાડો કદાચ ફાટેલું પહેરવાનું આવે તો પહેરજો. આ મેલડી બોલસ. ધીરજ રાખવી, ધીરજ, ધીરજ રાખવી, ધીરજ. થોડા નાના બનીને ધીરજ રાખીને ધીમે ધીમે માં કે ને એમ ચાલજો તો કોઈ દાડો જીવનમાં દુઃખ નહીં આવે, સદાય સુખ જ રહેશે. જો કદાચ તમે એવું ઈચ્છતા હોય કે સદાના માટે અમારા ઘરમાં, અમારી પરિવારના પેઢીમાં સુખ સુખ ને સુખ રહે, સમૃદ્ધિ 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 રહે, તો તમારી કુળદેવી, તમારી મેલડી કે તમારી જોગણી કે ઝોપડી, તમારી જે ઘરે જે માં બેઠી હોય એના નામનું તપ કરો, અને તમારી ભક્તિનો પુનરાજ ભેગું થાય ને તો દુઃખ કોઈ દિવસ આવતું નથી. હું મેલડી છું. આવા ખરી દિવસમાં તમે કાંઈક ખોટું બોલતા હશો ને. અહીં કોઈની ઓળખાણ નથી, કોઈની ચાલાકી નહીં, કોઈ ઓળખાણ નહીં, કશું જ નહીં. પણ તમારે સમજવાની જરૂર છે. અહીં કોઈની ઓળખાણ અહીં નથી, નથી, નથી.
અહીં એક જ વસ્તુ થ કે હું માં કહું છું ને મારા સંતાનો સાંભળે છે. તમે બધા કોક દાડો તો નાના હતા ને, કોક દાડો તો ઘોડિયામાં ઊંઘેલા છો ને, તમારી પાસે હારડા તો ગાયા છે ને, તમારી માએ કીધું હશે કે હેડ હોઈ જા, એમ હું કહું છું કે હેડ જાગી જાઓ. તમારી માએ કીધું હશે ને, દુનિયાનો કોઈ પણ સમાજ કે સંપ્રદાય કે મોટો દિગંબર હોય ને તો એની માએ હાલડા ગાયા હોય, ગાયા હોય, ગાયા હોય, ગાયા હોય. એને ઘોડિયામાં હુવાડ્યો હોય ને, એના ઘોડિયામાં હુવાડ્યો હોય, જોયું હોય કે મારો દીકરો સુઈ ગયો છે, મારી દીકરી સુઈ ગઈ છે, મારા દીકરા દીકરીઓ નજર ના લાગે એવું માં કે ખબર છે ને, કે ના એવી રીતે કહું છો કે હોશિયાર થજો, ચાલાક થજો, કોઈ છેતરી ના જાય, છેતરી ના જાય ને એના માટે તો હું જ્ઞાન આલો છો. જ્ઞાન નહીં, તમારા દરેકના નસીબમાં કાળા ટપકાવા મારો છું, જેથી કરીને તમારામાં કોઈક વેમ ના પડે, કોઈક છેતરાવો નહીં, તમને નજર ના લાગે. રૂપિયા છે તો જતા રહેશે, ગાડી જતી રહેશે, મકાન બંગલો હશે જૂનું થશે, થાય ને, પણ જ્ઞાન છે ને આદિ અનાદિ કાળ સુધી અમર રહે, જ્ઞાન અમર રહે. મેં તમને બતાવેલો, તમે તમારા દીકરીને બતાવશો ને, એમના સંતાનોને બતાવશે, એ એમના વંશજોને બતાવશે. એમ બતાવતા દરેક માણસ જ્ઞાની ને સુખી થાય. મંદિરો બહુ સા કળિયુગમાં, સતયુગમાં નતા એટલે કળિયુગમાં જશે ને, સતયુગમાં નતા, કળિયુગમાં છે ને. અહીંથી દરેક તમે બહાર નીકળો ને, દરેક 4 રસ્તે મંદિર તમને મળે છે ને. મોટા મોટું મંદિર હોય તો તમારા હૃદયની અંદર બેહેલી માનું મંદિર છે. એનાથી મોટું કોઈ નથી, એનાથી મોટું કોઈ નથી, એનાથી મોટું કોઈ નથી. તમે સાચું બોલો ને, તમે સાચું સવારમાં ઉઠીને તમારી માનું 5 વખત તમે નામ લો ને, એટલે ગ્રંથ વાંચો કહેવાય, પુરાણ વાંચ્યું કહેવાય, ઇતિહાસ વાંચો કહેવાય, ભગવદ ગીતા વાંચી કહેવાય. લોકો ભગવદ ગીતા વાંચે, બોલો ભગવદ ગીતા વાંચ્યા પછી પણ એ માણસ ખોટું કરે તો ભગવદ ગીતા શું કરવા વાંચતો હશે? જો કદાચ તમે મને સાંભળતા હોય ને તમારાથી ખબર પડે, તમને ખબર પડે ને. અને યાદ રાખજો કે જ્યારે જ્યારે તમે ભૂલા પડો, જ્યારે જ્યારે તમારી ભૂલ થાય, જ્યારે તમે કોઈને છેતરવાનો પ્રયત્ન કરો, ત્યારે તમારા હૃદયમાં હું પાછી આવીને કહીશ કે આ ખોટું છે, ખોટું છે, ખોટું છે, ખોટું છે, ખોટું છે, ખોટું છે. જો તમારા મનથી એવું તમને થઈ જાય ને કે ના ગુનો ભૂલ થઈ છે તો માફી માંગી લેવી, કારણ કે હું અહીંથી તમને જગાડવા એટલે કહું છું કે તમારી માં તમને હુવાડી દીધી ઘોડિયામાં અને તારે જગાડવાનો પ્રયત્ન હું મેરડી કરું છું. માં નડશે નહીં, માં દુખાલ છે ખરી, પણ માં નડશે. કોઈ માં એવું વિચારે કે મારું બાળક મરી જાય, મારા બાળકને દુઃખ આવે, કોઈ માં એવું વિચારતો. પણ કર્મ જેવા કરીએ છે આપણે, માને પરીક્ષા લઈએ છે. માં તું અમારી માં હોય તો મને દીકરો દે, માં તું માં હોય તો મારા ઘર વગર હું આટલા વર્ષો ફરું છું તો મને ઘર દે. માં તું ખરેખર સાચી હોય તો મારું આ કામ પડ્યું તું કરી દે. માએ કીધું કે તારા બાપના ત્યારની મને રખડતી કરીશ. માએ કીધું, માએ નથી કીધું. એટલે તમે તમારા સુખના માટે જીવો છો. કોના માટે જીવો છો? સુખના માટે. હા, સારું ઘર હોવું જોઈએ, જીવનમાં દુઃખ ના હોવું જોઈએ, ભરપૂર પૈસા હોવા જોઈએ, 2 સમયસર અને સારું 2 ટાઈમ ખાવાનું હોવું જોઈએ. બધી આવી આશા રાખો છો ને, પણ એવી આશા રાખો કે ક્યારે અહીંથી ઘરે જઈએ ને આપણી માને પૂછીએ કે માં તારે સારું છે કે નહીં. ક્યારે અહીંથી ઘરે જઈએ ને માનો દીવો કરી, માના દીવા કરો, માના દીવા કરી ઘરમાં જવાડું થાય ને થાય. આપણે બધા માનો કે ઘરે તાળા મારીને આવ્યા હોય, ઘરેથી તાળા મારીને આવ્યા હોય, કાં તો પછી ગમે તે કરીને આવ્યા હોય, ઘરે જઈને તમે લાઈટ તો કરવાના ને. ઘરમાં જઈને પહેલા ઘરમાં જઈને શું કરવાનું? લાઈટ કરવાની. લાઈટ કરો તો અજવાળું થાય ને. તો એમ કહું છું કે ઘરે જઈને પાછું દીવો કરવાનો તો પેઢીમાં અજવાળું થાય. મેલડી શું આ લખેલું નથી, ક્યાંય લખેલું. માની પાસે માગતા આવડવું જોઈએ. અને ગમે ત્યાં ક્યાંક ને ક્યાંક મોં મારશો નહીં, માથા ના મારશો. જે જ્ઞાનની જરૂર છે ને એ જ જ્ઞાન ભેગું કરો. જે જ્ઞાનની જરૂર હોય ને, માનો કે તમારા સ્મશાનમાં જઈને તપ તો કરવાનું નથી, કોઈને કરવાનું છે, સાધના કરવાની છે, એ કશું કરવાનું પણ ભક્તિ કરવાની ને. તો આપણા ઘરે દીવો થાય ને, રાતના 12 વાગ્યા ને, નહીં ધોઈને ચોખ્ખું થઈને માળા લઈને બેહાય ને, અને પાછું પશુ પ્રભાત રાજા કરણની વેળા થાય ને 4 વાગે દીવામાં જવાડું થાય. મેળવી છો. ભક્તિથી મોટી કોઈ સાધના નથી.
કોઈ ગમે તેના સ્મશાનમાં પડ્યા રહેતા હોય, સાધના કરતા હોય, મરઘા કે કુકડા હાલતા હોય, કોઈ ગમે તેવા ધૂપ કરતા હોય, મોટી ભક્તિ છે, માનું સમરણ છે, જેને જેને માની કુળદેવીની ભક્તિ કરી, પોતાની મેલડીને યાદ કરી, 12 થી 4 નું ભજન કર્યું ને, એ પોતે તપસ્વી, પોતે યોગી છે, જોગી છે. ભક્તિ કહેવાય ને, ભક્તિ ના માની ભક્તિ કરો ને તો શક્તિ મળે ને. અને તમારે જોવાનું, ના ખબર પડતી હોય તો મને પૂછો ને, હું બતાવું. જે કદાચ ના કરતા હોય ને તો 12 થી 4 નું ભજન ચાલુ કરી દો. સલંગ 4 મહિના કરો. કેટલો? 4 મહિના કરો. જો તમને દેવગતિનું જ્ઞાન ના મળે ને તો હું જગતમાં મેલડી નહીં. એ માં તમને આલશે. બધા દુનિયા મારી નકલ કરી જાય ને. આ દુનિયા બધી મારી નકલ કરી જાય, પણ તણ કોઈ દિવસ થાય નહીં કે શીત મન છપ્પરા નદીને ગંધ્રપ્યા મેલડી સુરપેલી પાવાન દેવી કારોડી બોલો. આ એક નકલ પહેલી છે મારી. કોઈ દાડા કોઈ ઘડા નહીં, કોઈ બોલે નહીં, કોઈ કરી નાખે કરે તો કદાચ ભૂલ પડે. અને બીજું એવું કહું છું કે હું નારાયણની સાક્ષી આવી છું, મેલડી છો. અને ત્રીજા નંબરે એવું કહું છું કે હું ડોશીના રૂપમાં મળું છું. આ બ્રહ્માસ્ત્ર મારી પાસે મેં રાખ્યું. આની નકલ આજ નહીં 50 500 વર્ષે કે 5000 વર્ષે થવાની નથી. માતા બતાવી દેશે. ભક્તિ કરીએ છે ને કોકે તો માતા બતાવી દેશે. ભક્તિ કરીએ છે તો દુઃખ બતાવી દેશે. ભક્તિ કરીએ છે માના થઈને રહ્યા છે તો એવું કહી દેશે કે જા તમારી માં તમારું સારું કરે. પણ કદાચ મારા જેવી આ કળિયુગમાં છેલ્લી ને પહેલી એવી છે કે ડોશીના રૂપમાં જ ભેગી કરાવું છું. ડોશીના રૂપમાં દર્શન કરાવું છો. તમારા દરેક અધૂરાના પડી રહેલા કામ જે છે ને, જે દુનિયામાં ના થયા, તમે ફરી મારી પાસે આયા, તમારી માને ભેગું કરીને તમારે કરાયેલું છું. એટલે મારી નકલ થતી નથી. કોઈ નહીં કરે, કોઈ નહીં કે માં મળશે, માં સપનામાં આવશે, કોઈ નહીં કે. પ્રયત્ન કરવા જશો તો ભૂલા પડશો. એટલે પ્રયત્ન કોઈ કરતા નહીં. મેં તો ભક્તિનો માર્ગ ખોલ્યો છે. ભક્તિ કરાવું છું, માં બતાવું છું, દીવા બતાવું છું, અજવાળું કેવી રીતે થાય એ બતાવું છું. ભવિષ્યમાં કાલે હું મળું કે ના મળું, પણ તમારી માનું ભજન કર્યું હોય ને અને તમારે દુઃખ પડે ને તમે માળા લઈને બેઠો ને પછી આંખ બંધ કરો ને એટલે બતાવી દે કે આ દુઃખ પડ્યું સારા કારણે પડ્યું. એ માર્ગ બતાવું છું. હું કેમ તમને કહું છું દરેકને તમે 12 થી 4 નું ભજન કરો. ઘરમાં 5 સભ્ય હોય તો એક તો ભક્તિ કરશે ને, એકને તો મારી વાત મગજમાં ઉતરશે ને કે મેલડીએ કીધું છે કે 12 થી 4 નું ભજન કરો. અને એક વખત ભક્તિનો નશો ચડ્યો ને એટલે આજી અનાદિ કાળ જ્યાં સુધી જીવન ત્યાં સુધી ઉતરતો. પણ ભૂલા ના પડાય. તમે ભૂલા ના પડી જાઓ, તમારામાં લોભ લાલચ કે સ્વાર્થ ના આવે. એટલે 12 થી 4 નું ભજન કરો ને તો માને એટલું જ કહેવાનું, માં તું રાજી રહેજે ને તું મારી ને હું તારો છું. આટલી શબ્દ ચાલે ને. આપણે માને એટલું કહેવાય, માની પાસે જીદ કરાય, માની પાસે મંગાય ને. માની પાસે એવી રીતે વાત ના કરાય કે માં તું કોણ છો ને કોની છો. 200 વર્ષ 500 વર્ષ પહેલા તમારા પૂર્વજો હતા ને ત્યારની ખોડિયાલ હશે ને. 500 વર્ષ પહેલા હશે, ચાઉંડ હશે ને, બહુચર હશે, બ્રહ્માણી હશે, કાળકા હશે, જોગણી હશે, મેલડી હશે, સતી હશે, તમારી પેની કોઈ શીકોતરે હશે ને. તો તમે કેટલા નાના કહેવાય એની આગળ મન કહો હેડો. કેટલા નાના કહેવાય? એટલા જ કહેવાય ને. હવે એ માણસ એવું કહે છે કળિયુગ કે માં છે તાર જોવું તો મારી પાસે ના બતાવ તો પછી મારા અવતારમાં ખોટ પડે. મુસ્લિમ સપરાની ગંદ્રપ્યા મેલડી છો. એટલે મારી બાલવાટિકા ભણવું પડે. એકડો બગડો તગડો ચોગડો 5 અમળ છગડો અને 10 સુધી પહોંચાડો ત્યાં સુધી તમે માની જાઓ કે કળિયુગમાં હું મેલડી છું. એટલે ધીરજ, તમારા ધીરજ છે ને. નવા આયા હોય કે જૂના આયા હોય, તમારામાં ધીરજ છે ને તો આ અમૃતની મેલડી તમને બતાવશે. મારે કોઈની જરૂર નથી. મને તો મારા 5 ભાવિક હોય ને, ભક્તો હોય ને, મને સાંભળે ને અને એમના બાળકોને કઈ પૂરવો ને એટલે મારા ભગવાનને તમારું સત લખાય. પછી બધાને ભેગા કરીને હું કરવાનું મન કહો હેડો. બધા પૂછવા જ આવે માતાજી મળશે, હું બેઠી નથી, પણ તારું નસીબ ખરાબ છે, તારો સમય નથી આવ્યો, કારણ કે તારામાં જ્ઞાન નથી. અને મેં કીધું ને કે એવો ભાવ રાખશો નહીં કે માતાજી મને ક્યારે મળશે ને માતાજી મને ક્યારે બતાડશે. એવો ભાવ રાખો કે હમણાં બરોબર દર્શન કરવા જઈએ ને આજે મેલડી બતાવવામાં. આશીર્વાદ એક જ સમાન છે ને. મારા આશીર્વાદ નાના મોટા ના હોય, પણ તમને એમ કહું છું કે તમે કદાચ પૂછવા આવ્યા હોય, તમે આશીર્વાદ લેવા આવ્યા હોય તો નાના બનીને આવજો, તો તમારા મોટા કામ કરી આપીશ.
એટલે એવો ભાવ રાખશો નહીં કે માતાજીને ક્યારે મળીએ, ક્યારે પ્રશ્ન કરીએ, ક્યારે માતાજી આપણને બતાવે. હું એમ કહું છું કે હમણાં દર્શન કરવાનો સમય થાય ને ત્યારે એવો ભાવ લઈને આવો, એવો ભાવ લઈને આવો, એવું મનમાં રટન કરતા આવો કે માતાજી એમ જતા રહીએ ને દરવાજામાં પાછો એને ખેંચીને અંદર લાઈને એની વાત કરું, મેલડી શું કળિયુગમાં. એવો ભાવ તમારીમાં હોવો જોઈએ ને. એવો ભાવ નથી ને એટલે હું કહી વ્યક્તિ નથી 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 એક કામ કરાવવા આવ્યા છો પણ ચાર થઈ જાય. દર્શન કરવા આવો ને ભાવ લઈને આવો. માતાજી પાસે જઈએ, માતાજી કઈક આપણને બતાડે, આપણે માર્ગે જઈએ, આપણને સુખ મળે, દેવ રાજી થાય. દેવનું દેવનું જે મન આપણા પ્રત્યે નથી, કે દેવ આપણા પ્રત્યે રાજી નથી, તો દેવનું મન પરિવર્તન થાય ને દેવ રાજી થાય ને આપણી પેઢીમાં સુખ સમૃદ્ધિ ને શાંતિ થાય. એટલે નિરાશ ના થતા, કોઈ નિરાશ થઈ જતા નહીં. નવા આયા હોય કે જૂના આયા હોય, જૂનાથી એ જૂના આયા હોય, દરેકને એક જ સંદેશો વર્ષોથી આપું છું ને આપતી રહું છું કે તમે મારા ના, હું તમારી છું. કોઈ મેલડીના રૂપમાં જોઈ, કોઈ મેલડીના રૂપમાં જોઈ, કોઈ જોગણીના રૂપમાં જોઈ, કોઈ કાળકાના રૂપમાં જોઈ, કોઈ ખોડિયાલના રૂપમાં જોઈ, કોઈ ચામુંડાના રૂપમાં જોઈ, કોઈ બુટ બલાટ અને બેચરના રૂપમાં જોઈ, કોઈ મોમાઈના રૂપમાં જોઈ, કોઈ બ્રહ્માણીના રૂપમાં જોઈ. યાદ રાખજો કે હું તમારી ગુરુ, તમે મારા શિષ્ય છો. થોડું મોડું થશે, થોડું મોડું થશે, પણ અહીંયા આયા છો, શ્રદ્ધા લઈને આયા છો, વિશ્વાસ લઈને આયા છો, તો કદાચ કોઈ નિરાશ થઈને આ દરવાજાથી બહાર નહીં નીકળે. હું સિંધુ અને શપરા નદીના કંદરપિયા મેલડી ગઉં છું. ધીરજનું ફળ મીઠું. થોડી રાહ જોજો, થોડી ભક્તિ કરજો, 12 થી 4 નું ભજન કરજો. જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે યાદ કરજો. કદાચ રાતના 2 વાગ્યા હોય કે બપોરના 3 વાગ્યા હોય, મારા ભક્તનું મન દુભાઈ મને યાદ કરે, મારા દીવામાંથી પાછી નીકળું નહીં તો મારા અવતારમાં ખોટ પડશે. મુર્શિદ અને શપરા નદીના ગંધરપિયા મેલડી છો. કોઈ જાગતા જાગતા મને યાદ કરી, કોઈ કામ કરતા કરતા મને યાદ કરી, કોઈ આવતા આવતા મને યાદ કરે, કોઈ બેઠા બેઠા કદાચ યાદ કરતું હોય. જેને જેવા સ્વરૂપ મને યાદ કરી એવા સ્વરૂપમાં હું મળી છું. કોઈએ કીધું કે માં મને ડોશીના રૂપમાં દર્શન દેજે, તો હું ડોશીના રૂપમાં દર્શન દઉં છું. કોઈ કે માના સ્વરૂપમાં દર્શન દેજો, તો માના સ્વરૂપમાં દર્શન દઉં છું. કોઈ કે માં દીકરીના રૂપે દર્શન દેજો, તો દીકરીના રૂપે દર્શન દઉં છું. ભક્તિ જેની ભક્તિ જબરી છે ને એના માટે હું મેલડી જબરી છું. આ કળિયુગમાં મારી સાચી ઓળખ હોય તો અમૃતની જોગમાયા મેલડી છું. હું 52 મશાણની મેલડી છું ને મશાણનો રાજા છું. પણ જ્યારે જ્યારે યાદ કરો, જ્યારે જ્યારે પુકાર કરો, જ્યારે જ્યારે તમારા જીવનમાં દુઃખ આવે ને ત્યારે પહેરાયેલી માળા, તમને આપેલી માળા, તમારા ગળામાં રહેલી માળા, તમારી પાસે રહેલી માળા પકડીને યાદ કરજો. અને પાછી એ માળામાંથી નીકળી ના તમારું કરી જવું ને કામ, તો મારું નામ મેલડી નહીં. એક માળા નથી આલી, એક માળા નથી આલી, એક શિવ પુરાણ નથી આલ્યો. એક માળા એના માટે આપી શકે જ્યારે જ્યારે દુઃખ પડે ને ત્યારે ત્યારે હૃદય લગાવીને મને યાદ કરજો. જેને જેને હૃદયથી લગાવીને યાદ કરીને પાછી આવીશું મેલડી છું આ કળિયુગમાં. શિવ પુરાણ એના માટે આપી છે ને એના માટે મંગાવી છે કે જ્યારે જ્યારે અજ્ઞાની થાવ, જ્ઞાન ઘૂટી જાય, કોઈ રસ્તા દરવાજા ખુલતા બંધ થઈ ગયેલા હોય, તમારા દરેક કામમાં વિઘ્ન પડતા હોય, અને શિવ પુરાણ વાંચ્યું હોય ને રાતથી 12 થી 4 નું ભજન કર્યું હોય ને મારા જેવી અમૃતની મેલડીને યાદ કરી હોય, તો પાછી તમને સુખી થાવ 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 ને થાવ. જેનો જેવો ભાવ હોય એવા આશીર્વાદ આપું છું.
કોઈ પહેલી વખત આયા હોય તોય આશીર્વાદ આપું છું. મને તો એક સુખડીની થાળી તમે આપી ને, એક નાની સુખડી જમાડી ને, એક ભાવથી આલી ને, એટલે હું ઘણી રાજી છું. મારા ભક્તો રાજી છે, મારા ભક્તો સુખી છે, મારા ભક્તોને કોઈ દુઃખ નથી, એટલે મારા મેરડીના દરેકના એવા આશીર્વાદ થાય છે. દરેકને સાથે છો એવું ના વિચારશો કે આજે પહેલી વખત માતાજીને મળવા ગયા છે તો માતાજી આપણને મળશે. હું એવું કહું છું કે આજે સંકલ્પ લઈને જા ને બરોબર મને યાદ કરીને જા, અને આજથી કદાચ 24 કલાકે ના થાય ને પાછી સપનામાં આવીને દેવની ગતિનું નામ આપી જવું તો મારું નામ મેલડી નહીં. પણ તમારો શ્રદ્ધા, તમારો વિશ્વાસ, તમારો ભાવ હોવો જોઈએ કે મને આજે રાત્રે 2 વાગ્યા હતા ને 12 વાગ્યા હતા મને જોગણી સપનું આવ્યું તો કેમ આવ્યું હશે? તો એવું માનજો કે તમારી રહી ગયેલી માતાનું અમરતી મેલડી લઈને આવી હતી. તમે જોવડાવો નહીં, તમે ભટકી ના જાઓ, તમને કોઈ છેતરી ના લે, તમને કોઈ બરબાદ ના કરે. એટલે કહું છું કે દુનિયામાં બધે ફરો તો પેલું પ્રમાણ માંગજો, અને મેં છે ને પ્રમાણ વગર વાત નથી કરી આ કળિયુગમાં. હું એ જોગમાયા મેલડી છું. અને પહેલી તમારી માનો દીવો કરજો, પહેલી કુળદેવીનો દીવો કરજો. તમારા હશે અસલ મઠ હોય ત્યાં જજો, તમારી કુળદેવીના દર્શન કરજો. જે તમારી પાસે હોય એ માતાજીને અર્પણ કરજો. બસ સાચા હૃદયનો ભાવ લઈને જજો. કામ તો થવાના છે. એક કામ તમારું થશે તો બીજું ઊભું હશે, અને બીજું થશે તો ત્રીજું ઊભું હશે, ત્રીજું થશે તો ચોથું ઊભું હશે. એટલે જીવશો ને ત્યાં સુધી માંગણીઓ માતાજી પાસે રહેવાની છે. જ્યાં સુધી તમે જીવશો ત્યાં સુધી તમારા ભાવ એવા જ રહેવાના છે. પણ પવિત્ર બનીને તમારી માની પાસે નિર્દોષ થઈને કશું જ માગ્યા વગર એક વખત માના શરણમાં જતા રહો, માના ચરણમાં જતા રહો, અને માને પ્રાર્થના કરો કે માં હજારો લાખો ને કરોડો ગુના કર્યા, તું ક્ષમા કર, માં તું દયા કર. અમે કઈ માંગવા નથી આયા, માતાને મળવા આયા છીએ. અને પછી 72 કે 74 કલાક થાય ને એટલે પાછી એ મઠ મૂકીને પછી તમને મળવા આવે. કોઈ ભક્તિ કરવા આવ્યો છે, કોઈ ભક્તિ શીખવા આવ્યો છે, કોઈ જ્ઞાન લેવા આવ્યો છે, કોઈ જોવા આવ્યો છે, કોઈ સમજવા આવ્યો છે, કોઈ બહુ દેવમન બહુ માતાજીમાં જે પીડાતું હશે ને એ પૂછવા આવ્યો છે ને. પણ આજે એવું વિચારો કે જીવનમાં કોઈ દુઃખ નથી, હું અમૃતની મેલડીને મળ્યા ને આયા છીએ. આજે કોઈ જીવનમાં દુઃખ નથી. મેં તમને શું કીધું? મેં તમને એવું કીધું કે એટલું યાદ રાખજો કે જેને જેને મારા નામની કંઠી ગળામાં પહેરી છે ને એના માટે હું મેલડી 24 કલાક છું. ધીરજ રાખવી પડશે, ભક્તિ કરવી પડશે, શ્રદ્ધાનો વિશ્વાસ રાખવો પડશે. તમે જે ધારેલું છે ને એનાથી ઘણું મળશે એવું મેલડી આશીર્વાદ આપું છું. અને દરેકને દુઃખ તો છે જ, નથી એમ નહીં. દરેકને દુઃખ છે, દરેકને મળવું છે. હું દરેકને કેવી રીતે મળીશ? દરેકને મળી શકું? હું દરેકને મળી શકતી નથી. પણ એટલું યાદ રાખો કે જે જગ્યાએ બેઠ્યા હોય, જે જગ્યાએ ઊભા હોય ત્યાં મનોમન આજે નક્કી કરો કે અમારું દુઃખ છે, અમને કયું દેવું નડતું હશે માતાજી તમે બતાવો. અને જો હું મેલડી છું, અમૃતને મોકલું નહીં તો મારા અવતારમાં ખોટ પડશે. હું મેલડી છું. એ આવશે ને તમને કહે છે કે તમારા ઘરમાં મેલડીનું દુઃખ છે કે શિકોતરનું દુઃખ છે કે જોપડીનું દુઃખ છે, શેનું બી દુઃખ હશે ને અમૃત કેવા આવશે, કેવા આવશે, કેવા આવશે, કેવા આવશે, કેવા આવશે ને કેવા આવશે. સમાધાન તમારા કરવાના થાય, ભક્તિ તમારે એની કરવાની થાય, દેવને રાજી કરવાના થાય, તમારા થાય. અને કદાચ હારી જાઉં, જીતાડવા આવું તો હું કાળીનો એક તો મેલડી આવીશું, મેલડી શું કર્યું કઈક ને જીતાયા. સત્ય બોલ્યા, સત્યના માર્ગે ચાલ્યા ને એને જીતાડ્યા છો. મેં ભાઈ ખોટું બોલતા હોય, ભક્તિ ના કરતા હોય, માંગ કરતા હોય તો અહીંયા નહીં 1000 જગ્યાએ ફરશો ને તો કોઈ આપી નહીં દે તમને, કોઈ કશું આદમી નહીં દે. તમારે ધક્કા જ ખાવાના. આજે કાલે આ જગ્યાએ જઈશું તો આ જગ્યાએ આપણું કામ થશે. અહીંયા માતાજી જબરા છે, આપણું કામ થશે. આ કળિયુગમાં કોઈ જબરી માતાજી નથી, 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 નથી ને નથી. તમારો જેવો ભાવ, જેવો શ્રદ્ધા, તમારી જેવી વિશ્વાસ જબરી હોય ને એવું તમારા જબરા કામ થશે. તમે આજે મારા વિશ્વાસ ઉપર આયા કે માતાજીની પાસે જઈશું, આશીર્વાદ કૃપા લઈશું, માતાજી કંઈક બતાડશે તો આપણે દેવનું કરીશું. તો એવો ભાવ રાખો
કે હવે દર્શન ચાલુ થાય ને દર્શનમાં બોલાવો ને દર્શનમાં ઉભા રાખો અને જોઈએ છે એક હોતી ના લઈને આવું તો મારું નામ કળિયુગમાં મેલડી ને હું મેલડી છું કળિયુગમાં. આ દેશમાં નહીં, સાત દરિયા પાર જાઓ ને તોય મારા દીવા થયા. આજે મારા દીવા થયા. આજે આજે આજની વાત કરું કે આજે મારા દીવા થયા. પરદેશમાં મારા દીવા થયા. પરદેશની કદાચ એમની મજબૂરી હશે તો નથી આવી શકતા ને, પણ એમ કહું છું કે પરદેશમાં છે દીવા કર્યા છે અમારી અમૃતની મેલડી ના. તેમ કહું છું કે ધીરજ રાખજો, જરૂરથી પાછીતા મળવાઈશ અને આશીર્વાદ આલીશ અને દીવો કર્યો છે તેનું પ્રમાણ હું અમૃતની મેલડી આલવાઈશ. જેવા અહીંયા આશીર્વાદ આપું છું એવું પરદેશમાં લોકોના આશીર્વાદ આપતી હોય કે દરેક સુખી થાવ, દરેક સત્યના માર્ગે જશો અને જ્યારે જ્યારે દુઃખ પડે ને તારા અમૃતની મેલડીને યાદ કરજો. હું આવીશ ને જરૂરથી આવીશ. પણ કયા રૂપમાં આવું કોને ખબર? મારા રૂપનો માપ નથી. કદાચ ખોડિયાલ પૂજતા હોય તો ખોડિયાલના રૂપમાં આવું છું. ચાવણ પૂજતા હોય તો એના રૂપમાં આવું. બ્રહ્માણી પૂજતા હોય તો એના રૂપમાં આવું. દુષ્ટ બલાટ કે બેચરા પૂજતા હોય ને તો એના રૂપમાં આવું. મારા તો એટલું છે કે જે મારા ભક્તો છે, જેને જેને મારી કંઠી ધારણ કરી છે ને, એના દુનિયામાં કોઈના ચરણમાં જવું ના પડે. હું મેલડી છું. જ્યારે જ્યારે દુઃખ પડે, જ્યારે જ્યારે વેદના થાય, બધા જ દરવાજા બંધ થઈ જાય ને નિરાશા થઈ જાય જીવનમાં કે હવે કોઈ નથી આ કળિયુગમાં, તાર અમૃતની મેલડીને યાદ કરવાની. અમદાવાદમાં 17 દરવાજા હતા, 12 દરવાજા નતા, પણ એ 17 ને કૂદીને પાછી તમારા આંગણામાં જેના ઉભી રહું તો મારું નામ મેલડી લે. દરેક અલગ અલગ જગ્યાથી આયા છો ને, દરેક અલગ અલગ ગામથી આયા છો ને, તો એવું ભાવ રાખીને જાઓ કે તમે આયા છો ને તો એક દાડો હું તમારા ઘરે આવું. જ્યાંથી આયા ત્યાંથી પણ આયા ને, માને જોવા આયા ને, માને માણવા આયા ને, માને સાંભળવા આયા ને, રાજી કરવા આયા છો ને, તો આજે તમને રાજી કરીને મોકલીશ એવી મેલડી આશીર્વાદ આલું છું. પણ તમારો શ્રદ્ધા, તમારો ભાવ ને તમારો જે વિશ્વાસ છે ને એ મારા પ્રત્યે હોવો જોઈએ કે નહીં? કંઈક તમે મારા નામથી કદાચ કંઈક સારું કાર્ય કર્યું હશે, મારા નામથી કોઈકને સાચી સલાહ આલી હશે અને મારા નામથી કદાચ ભજન કર્યું હશે ને, તો આ ભાવ પારો થઈ જશે. હું મેલડી આશીર્વાદ આલું છું. કોઈ જન્મ ના મળે, સીધા ભગવાનના ત્યાં જતા રહો. નિર્દોષ અને પવિત્ર થઈને જેવા તમે આયા છો એવા નિર્દોષ અને પવિત્ર થઈને તમને પરમાત્મા ત્યાં પાછા મોકલવાશ. કોઈ જન્મ નહીં, કોઈ સુખ નહીં, કોઈ દુઃખ નહીં. આ કળિયુગ છે. જે દુઃખી છે સુખી છે ને એ દુઃખી છે. મારા શબ્દોનો ઓળખજો. પણ એટલું કહું છું કે થોડી ધીરજ રાખજો, થોડી રાહ જોજો. તમે આયા છો ને તો જરૂરથી હું મેલડી તમારા ઘરે આવીશ. જ્યારે તમને એવું મનથી થાય ને કે માતાજીને આપણે પ્રાર્થના તો કરીએ છીએ તો માતાજી સાંભળે છે. જ્યારે પ્રાર્થના કરીએ છીએ, બહુ દુઃખ પડે છે અને માતાજીને યાદ કરીએ છીએ તો આવે છે, હું આવું છું. પણ કંઈક તમારા દેવના, તમારી માતાજીના કંઈક ગુના થયા ને એટલે કાંઈક મજબૂર થઉં છું. પણ એમ કહું છું કે તમે તમારા ઘરે એ કુળદેવીનો જે દીવો કરો છો ને એનો દીવો ચાલુ રાખજો અને મંગળવારના ઉપવાસ દરેક કરજો અને સાંજે સુખડીને શ્રીફળ ધરાવજો અને બને તો 2 થી 4 નું થોડું ભજન વધારજો અને તમારા કુળદેવીના દીવામાં આવીને ના ઉભી રહીને તમારો 1000 વર્ષનો ઇતિહાસ ના કહું તો બળ્યું મારા અવતારમાં ખોટ પડશે. હું મેલડી છું. આજે તમારા હૃદયમાં તમારી માને તમે લઈને તો આયા છો ને, તમારા હૃદયમાં તમે તમારા માને લઈને તો આયા છો ને, તો તમારી મેલડી હશે ને તો તમારી મેલડી આશીર્વાદ આલતી હશે. તમારા હૃદયમાં કોઈ બ્રહ્માણી બેઠી હશે ને તોય મને જોઈને કદાચ તમને આશીર્વાદ આલતી હશે. તમારી પાસે કદાચ કોઈ કાળકાનું ભજન કરનારા હોય ને તો કાળકાએ આશીર્વાદ આલતી હશે. મેલડી તો ઘરે ઘરે છે, મેલડી તો દરેકની પાસે છે. મેલડીના મંદિર તો બહુ બની ગયા. ખોડિયાલના ભગત હોય ને તો ખોડિયાલ માં એની પાસે આવતી હશે.
કોઈ જોગણી વાળા હોય તો જોગણીને મનમાં રહીને આયા હશે, કોઈ સધી વાળા હોય તો સધીને લઈને આયા હશે. મેલડીના મંદિર તો ઠેર ઠેર છે ને. તમે દરેક આયા છો ને તો દરેક જોજો, કઈક તમારા ગામમાં, કઈક તમારી ઘરની બહાર, કાં તો તમે જે ઘરે રહો છો ને ત્યાં આંગણામાં એક મેલડીનું મંદિર મળશે. તમને મળશે, તમને મળશે, તમને મળશે, તમને મળશે. મળશે ને? જ્યાંથી આયા હોય ત્યાંથી, તમે જ્યાંથી આયા હોય ત્યાંથી, પણ તમને મેલડી મળે ને. અને દરેકને મેલડી ઉપર વિશ્વાસ છે ને. જો તમને મેલડી ઉપર વિશ્વાસ છે તો યાદ રાખજો, આ શંકર ભગવાને લેખ લખ્યા છે, દરેકના ગાયા વગર કળિયુગમાં જતી રહું તો બધી મારા અવતારમાં ખોટ પડો મેલડી છો. ભગવાને સુખ લખ્યું, દુઃખ લખ્યું છે ને, પણ દુઃખ કેમ પડ્યું, શેના માટે પડ્યું, આજે કેમ દુઃખી થયા છો, એવું કોઈ કહેવા વાળું નથી. નથી 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 નથી. આજથી વર્ષો પહેલા આખી કળિયુગમાં દાણા માણા ચાલે છે. શું ચાલે છે? દાણા માણા ચાલે છે. અને મારા ત્યાં તમારો ભાવ ચાલે છે. તમે કેવા છો એ ચાલે છે. તમારી અંદરનો ભાવ કેવો છે એવું ચાલે છે. મેં કોઈ દિવસ કીધું નથી તમે કેવા છો. મેં પૂછ્યું? મેં કોઈને પૂછ્યું નથી તમે કેવા છો, પણ તમને એમ પૂછું કે તમે મારા ના, હું તમારી છું. જે પણ મેલડીના વિશ્વાસ ઉપર આયા હોય ને તો મારા ઉપર ગર્વ કરજો કે તમને અમૃતની મેલડી મળી છે. એટલો અભિમાન પૈસાનો હોય કે ના હોય, ઘરનો હોય કે ના હોય, દીકરા દીકરીઓનો હોય કે ના હોય, પણ એટલો અભિમાન રાખજો કે જ્યારે જ્યારે દુઃખ પડે ને ત્યારે મારી મેલડી આવશે ને હું આવી છું, મેલડી આશીર્વાદ આલો છો. તમારે એવી શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ હોવો જોઈએ કે ઘરમાં ફોટો મેલડીનો હોય ને તો યાદ રાખજો કે જ્યારે દુઃખ પડે ને ત્યારે દુનિયામાં ક્યાંય કહેતા નહીં, ક્યાંય ફરિયાદ કરવા જતા નહીં. એક મેલડીનો ફોટો હોય ને ઘરમાં એને ફરિયાદ કરજો, અને અંદરથી નીકળીને વાત ના કરો ને બધી મારા અવતારમાં ખોટ પડે. મુસલમાન સફરાની અંદર રૂપિયા મેલડી છો. કાંઈ ગોતશો નહીં, તમારા ઘરે બેઠી છો, તમે ઊંઘી જાઓ ત્યારે તમને જોવા આવું છું મેલડી છો. તમારી પાસે છો, તમારા હૃદયમાં છો. અને એમ કહું છું કે ભયંકર તમારા કોઈ પરિચય ઓળખીતા કે તમારા સગા સંબંધીનો કોઈ દુઃખ હોય ને તો એક વખત એવું કહેજો કે અમૃતની મેલડીની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખ. 24 કલાકમાં મટી જશે, 25મા કલાકે ના થવા દો. એ મેલડી છો. મેલડી તો ઠેર ઠેર છે ને. બધી જ મેલડી સરખી છે. અંતે જતા હતા કળિયુગની જેટલી મેલડી છે ને મારી અમૃતની મેલડીમાં હમાયેલી છે. આ દુનિયામાં બધાની નકલ થાય, બધાની નકલ થાય ને, બધાની નકલ થાય, એક મારી મેલડીની નથી થતી. કેમ નથી થતી? કે હું એવું કહું છું કે બરોબર 5 કિલોમીટરે ડોશીના રૂપે મળું છું. તારી માન તું યાદ કર, તારી માના મઠે જાય, તારી માને નમવા જાય અને પાછો તું ફર અને દીકરીના રૂપે તને મળું તો માનજે કે હું અસલ મેલડી બોલતી હતી. મારી કાળકાના રામ છે, હું પાવાની દેવી કાળકા બોલું છો. મારા હજારો કરોડો ને લાખો સ્વરૂપ છે. મને શંકર ભગવાને સજાઈ છે ને, હું સજાયેલી મેલડી છું. એટલે આજે કદાચ મને મળવા હોય ને તો મારા શબ્દો યાદ રાખજો કે પાવાગઢમાંથી ઉતરો, પાવાગઢમાંથી ઉતરો અને ઢેબડિયા તળાવમાં પડી, પાવાગઢમાંથી ઉતરો ઢેબડિયા તળાવમાં પડી, નહીં ધોઈ દૂધ જેવી ચોખ્ખી થઈ, એ મોરનું પીસું ભરાયો, કમરે કટાર લટકાઈ છે અને હોનાના રથમાં પાછી આવીને બેહી ગઈ. આજે બરોબર તમારા અહીંયા આવેલા 14 કલાક પૂરા થાય અને દરેક ના ઘરે આટવા ના મારું તો મારું નામ કળિયુગમાં માતા નહીં. મુર્શિદાબાદ સપરા નદી કંદરપિયા મેલડી છો. કઈક તમારી માની મજબૂરી થતી હશે, થતી હોય ને, કઈક તમારી માની મજબૂરી થતી હશે, નહીં બોલતી હોય. હું એવું કહું છું કે મને જે ગુરુ બનાવી છે ને, મને ગુરુ બનાવી છે તો ઘરે જઈને કુળદેવીનો દીવો કરજો. દરેકને કહું છું મને ગુરુ બનાવી હોય તો કુળદેવીનો દીવો કરજો અને સુખડીને શ્રીફળ ધરાવજો
આઠ મંગળવારના ઉપવાસ કરજો અને નવમાં મંગળવારે આખો પરિવાર કુળદેવીએ બેહજો અને મને અમરની મેલડી ટવકો પાડજો. તમારી દેવીને લઈને નામ તો મારું નામ કળિયુગમાં મેલડી ને હું મેલડી બોલું છું. મારા ભક્તો મારી મેલડીના ગેલા છે અને મારા ભક્તોની ગેલી હું મેલડી છું. અરે ગમે તેટલા પહાડ જેવા દુઃખ હશે ને અને ગમે તેવા વિઘ્ન આવતા હશે ને તો દુઃખમાં કદાચ સુખ બદલવા હોય ને તો હું મેલડી જોઈએ. મેં કોઈને નથી કીધું અને હું તમને દરેકને કહું છું, આજે પહેલી વખત આવ્યા હોય તો શાંતિથી સાંભળીને જાઓ. તો રૂપિયાથી દુઃખ મળતા નથી. તમે મને 10 કરોડ આપો ને તો દુઃખ ના મટે, પણ એક સુખડીની થાળી ધરાવો કે સુખડીનો થાળ ધરાવો, એક ફૂલાર પહેરાવો, મને માકો અને કરોડો ખરબો અરબો રૂપિયાનું કામ પડ્યું હોય અને 72 કલાકમાં કે 74 કલાકમાં ના થઈ જાય તો મારું નામ કળિયુગમાં મેલડી થાય. રૂપિયાથી કશું મળતું, રૂપિયાથી કોઈનું દુઃખ મળતું નથી. કોઈ એવું કહે ને કે તમને 25,000 રૂપિયા આપો કે 50,000 રૂપિયા આપો અમે તમને સુખી કરીએ છીએ તો એ વાતમાં દમ નથી. પણ જેને મારી માળા પહેરી, મારી કંઠી પહેરી, મારા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખ્યા ને એને તો રાજા બનાવ કરજો, ભગવાનના ઘેર જવા દઉં તો મારા અવતારમાં ખોટ પડશે. હું મેલડી છું. અરે હું રાજા મેલડી છું. આ કળિયુગની રાજ કરાવવા આવી છું. હું કળિયુગમાં મેલડી છું ને રાજ કરવા આવી છું ને રાજ કર્યા વગર જો વળી જાઉં તો મારું નામ મેલડી નહીં. કારણ કે પ્રથમ મેલડી છું. આ દેશની નહીં, વિદેશની, પરદેશની નહીં, આખી દુનિયાની પ્રથમ મેલડી છું જેને માના રૂપમાં દર્શન દીધા. મેં પુરાવા લ્યા છે કે હું જાગું છું. હું એવી નથી કહી, હું મરી નથી કહી, હું જાગું છું. મેલડી છું. 13,000 વર્ષ પછી શંકર ભગવાને મને કળિયુગમાં મોકલી કે જા તારી બહુ જરૂર પડી છે, તું ધરતી ઉપર ઉતર. તાર મેં કીધું કે ભગવાન પાછું ક્યારે આવવાનું છે? એટલે ભગવાને એવું કીધું છે કે ધરતી ઉપર જ્યાં સુધી એમની માના ના થાય ત્યાં સુધી વળીને પાછી ના આવતી. એટલે તમને તમારી માને બતાવ્યા વગર જો વળી જાઉં તો મારા અવતારમાં ખોટ પડશે. આજે દરેક મને મળવા આયા, કઈ કહેવા આયા, કંઈક સાંભળવા આયા, કંઈક દેવાય ને કંઈક લેવા આયા. પણ એમ કહું છું કે આજે બધું દુઃખ મને મેલડીને આલી જાઓ. દરેક તમારા જીવનમાં જે દુઃખ પડ્યા ને એ બધા મને આલી જાઓ. હું મારા જે તમારા દુઃખ છે ને એ મારા બાવાના જોડીમાં હું નાખી આવી છું. મેલડી છું. આજે એવું વિચારો કે આજથી નવો જન્મ, આજથી દરેકનો નવો જન્મ. પણ જો શ્રદ્ધા વિશ્વાસ રાખો તો એક જ જગ્યાએ રાખજો. મેં ના કીધું કે ડેરીઓ, મંદિર દરેક જગ્યાએ છે. તમારી શ્રદ્ધાનો ભાવ હોય ને એ પ્રમાણે તમારું કામ થશે. પણ જો તમે આજે આ મારા શ્રદ્ધા, મારા ભાવ ઉપર તમે આયા હોય ને તો એટલું યાદ રાખજો કે આજથી તમને નવું જીવન આલો છું. તમારા દરેકના જે ગુના થયા ને માતાજીના એ ક્ષમા કરાવું છું. તમને તમારા દેવના બંધનમાંથી મુક્ત કરાવું છું. પણ મને આજે વચન આલ્યો કે દર મંગળવારનો દરેક માણસ ઉપવાસ કરશે, એની કુળદેવીનું 12 થી 4 નું ભજન કરશે. અને હું બેઠી છું, હું અહીંયા બેઠી છું. મને મળવા આવજો, મને કહેજો કે મારી માં મને મળવા આવી હું છું. મને સંપૂર્ણ નદી 15 રૂપિયા મેલડી છો. હું તમારી પાસે માગું તો એક વચન માંગુ કે મને વચન આલીને જજો. તમારી પાસે સમય હોય કે ના હોય પણ મને વચન આલજો કે માં અમે કોઈ જગ્યાએ જોવડાઈશું નહીં. અને માં 12 થી 4 નો કુળદેવીનું ભજન કરીશું અને માં મંગળવારના ઉપવાસ કરીશું. અમારી કુળદેવીના સુખડીને શ્રીફળ ધરાઈશું. પણ માં તારા વિશ્વાસ, તારા શબ્દે અમે ઉભા રહીએ છીએ. તો માં કંઈક તું બતાડજે. અને એવું કહું છું કે બરોબર તમારી માં તમને આશીર્વાદ આલે તો જ માનજો કે કળિયુગમાં હું જાગતી મેલડી બોલતી હતી. દુઃખ તો પડવાના. માતાજી જ્યારે જ્યારે નારાજ થાય ને ત્યારે દુઃખ પડે ને, મગજ બંધ થઈ જાય, કોઈ વિચાર આવે નહીં, ભૂલા પાડી દે. તો હું એવું કહું છું કે કોઈ દિવસ કાંઈ જગ્યાએ જોવડાવું જ ના પડે. હું તો એવું કહું છું કે કોઈ મારી પાસે જોવડાવવા જ ના આવવું પડે અને એમની માં ઘરે 32 બોલના જવાબ કરી નાખો. મેળવી છું. મારો ભાવ તો એવો છે કોઈને જોવડાવવું જ ના પડે. માં બસ તને મળવા આવ્યા છીએ, તારા આશીર્વાદના કૃપા લેવા આવ્યા છીએ. માં અમારે બધું જ સારું છે અને માં અમારી માં બોલે છે ને અમે પાડીએ છીએ. હું આવો ભાવ લઈને ભગવાનના ઘેરથી આવી છું.
અને દરેકને કીધું, દરેકને બતાવ્યું કે માં આવી રીતે વળે, માની ભક્તિ આવી રીતે થાય. તમારા ઘરે બેઠી તમારી કુળદેવી એ તમારા ગુરુ થાય હો. તમારી કુળદેવી હોય ને, ખોડિયાલ, બ્રહ્માણી, કાળકા, હરસિદ્ધિ. આપણે માતાને ગોતવા જઈશું તો નહીં મળે. તમે બધા ઘરે દીવા કર્યા ને બધા દીવા કર્યા ને ઘરે, તો કોઈ માતાએ દર્શન આલ્યા, કોઈ માતાએ જવાબ આલ્યો? કારણ કે ભક્તિમાં પાછા છો, ભક્તિમાં કાચા છો. તમે બધું માતાજીને નિવેદ આલાલ કરો છો. તમે કોઈને ખાતા જોયા માતાજીના? કોઈ જોયા નહીં ને. પણ એટલું યાદ રાખો કે 12 થી 4 નું જે ભજન કરશે ને, એની પાસે એની માની જોડે વાતો થશે 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 થશે. આજે હું બોલું તમે સાંભળો છો ને, કાલ તમારી માં બોલશે ને તમારે સાંભળવાનું થશે. પણ તમારામાં એવું જ્ઞાન હોવું જોઈએ. હવે અત્યારે મેં કીધું હોય કોકને કે હારું ઉપર આવીને મારા આશીર્વાદ મારા આશીર્વાદ લેવા હોય તો ઉપર આવે. એમ ઉપર આવે ને તો માંગણી કરે. શું કરે? માંગણી કરે. માતાજી મારા આટલું દુઃખ છે મટાડી દો ને. એટલે તને ખબર નહીં પડતી, તું અહીંયા આવ્યો છે તો તું મારો ને હું તારી છું. મેં કીધું તમે મારા ના હોતા, હું તમારી છું. પૂરું થઈ ગયું આટલેથી. પછી નારાયણ નડવા આવે તો મેરડી બેઠી છે. હું સિદ્ધવન છપરા નદીના ગંધર્પિયા મેરડી છું. પણ ગુનો ભૂલ ના થાય, અને ગુનો ભૂલ થાય ને તો સ્વીકારી લેજો, અને દેવની આગળ સદાના માટે નાના બનીને રહેજો. શું બનીને રહેવાનું? સદાના માટે નાના બનીને રહેજો. એટલે મને તો ખબર છે કે જેને દેવની ભક્તિ કરવી છે ને એ તો આવશે જ, જેને માં જોઈએ છે એ તો આવશે જ. અને હું તો એવું કહું છું કે હવે જોડાવાનું મૂકી દો, 12 થી 4 નું ભજન કરો, 24 કલાકમાં એક વખત શિવ પુરાણ વાંચો, અને જ્યારે જ્યારે દુઃખ પડે ને તારો મેલડીને યાદ કરો. મેં એવું નથી કીધું કે તમારે દુઃખ પડે તમારી માને યાદ કરજો. તમારી માં તો બેઠી જ છે, તમારા ઘરે છે, તમારા મંદિરોમાં છે, તમારા હૃદયમાં છે, ગામડે મઢ બનાવ્યો છે ત્યાં છે. પણ હું મેલડી છું ને, તે મેલડી મારા ભક્તોની છું, મારા ભક્તોના હૃદયમાં છું. જેને જેને મને યાદ કરી ને, જેને જેને સાચા હૃદયથી યાદ કરી, એના માટે ઉંમરને મેલડી 24 કલાક એની જોડે રહું છું. જેવા રૂપમાં યાદ કરો કે કાળકામાં જબરા તો કે કાળકામાં જબરા, મેલડીમાં જબરા તો કે હારું મેલડીમાં જબરા, જોગણીમાં જબરા તો કે હારું છે જોગણીમાં જબરા. હું એવું કહું છું કે એવી ભક્તિ કરો ને કે એક દાડો તમે કહી દો કે મારી ખોડિયાલ જબરીશ. તમે ભક્તિ કરી દો કે તમારી જ માં, તમને અહેસાસ થાય કે આપણી ચાવણ જબરીશ, તમને એવો અહેસાસ થાય કે આપણી બ્રહ્માણી જબરીશ. ભગવાને શક્તિ ઉતારી ને કળિયુગમાં, આ માતાઓ તમને બધાને ઘરે ઘરે આલી ને, તો માતાજી એવું નહીં કીધું કે બ્રહ્માણી તું કિલો લઈ જા અને મેલડી તું 500 ગ્રામ શક્તિ રાખ. એવું નથી કીધું. એની ભક્તિ કરો ને એટલે તમારે માટે હોના જેવી જબરી 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 ના જબરી. મેં એવું નથી કીધું કે કોઈ વિધિ શી કરવાની, વિધિ કોઈને બતાવી, કોઈને વિધિ નહીં બતાવી, કોઈને મંત્ર નથી બતાવ્યા, કોઈને તંત્ર નથી બતાવ્યા. બસ એટલું જ કીધું છે કે મંગળવારના દિવસે ઉપવાસ કરો, અને રાત્રે જેમ જેમ સમય મળે એમ 12 થી 4 નું ભજન તમે ચાલુ કરો. તમને એટલું જ્ઞાન પ્રાપ્ત થશે, તમને એટલું બધું જ્ઞાન પ્રાપ્ત થશે ને કે માને કહેવાની તમારે પૂછવાની જરૂર જ નહીં પડે. તમે દીવો કરો ને આંખ બંધ કરો, અને 1000 વર્ષનો ઇતિહાસ બતાડશે એ માતા હજુ દીવામાં બેઠી છે. હું સિદ્ધવન છપરા નદી ગંધર્પિયા મેલડી છું. એટલે આયા છો તો દરેક મને મળીને જજો. મારો એવું નથી કે તમે રવિવાર ભર્યા, રવિવાર એટલે શું? કશું જ નહીં. હું તમારા માટે 24 કલાક 32 ઘડી માટે છું. 24 કલાક છું, 24 કલાક 24 કલાક તમારી પાસે છું. એટલે અનુભવ કરવો હોય ને તો આજે રાત્રે ઊંઘી જાઓ ને તારા હૃદય પર હાથ રાખીને મને યાદ કરીને કહેજો કે માં એક દુર્લભ દર્શન કરાય, પાછી પાવાગઢમાં લઈ જઈને દર્શન ના કરાવું તો મારું નામ કાળકા નહીં. માં મારે દર્શન કરવા તો દર્શન કરાવવા આવીશ. માં કઈ ભૂલ થાય છે તો કહેવા આવીશ. મને યાદ કરશો ને રાત્રે 12 વાગે, 2 વાગે કે 4 વાગે કે સવારે 10 વાગે, જ્યાં યાદ કરો, જેટલા વાગે યાદ કરો ને એટલા વાગે અમૃતની મેલડી હાજર થશે. હું મેલડી છું. એટલે આજે આનંદનો દિવસ છે તો આનંદ કરજો. દર્શન કરવાનો સમય થાય ને એટલે ધીમે ધીમે રાગે રાગે દર્શન કરજો. કારણ કે આમાંથી મેં કંઈક ને ગોત્યા હશે કહેવા માટે. મારે કહેવાનું તો મારે મેં ગોતી તો લીધા, મારી રીતે મેં ગોતી લીધા. ગાંડાએ ગોત્યા ને ડાયાએ ગોત્યા, પહેલી વખત વાળાએ ગોત્યા ને દીકરા વગરના ગોત્યા. 4 દીકરીઓ વાળીને ગોતી લીધી છે.
અને જો ગયા વગર મોકલી દઉં તો ભર્યું મારા અવતારમાં ખોટ પડશે. હું મેલડી છું. મુશીદ બન સફરા નદીના કંદરપિયા મેલડી છો. મુશીદ બન સફરા નદીના કંદરપિયા મેલડી છો. હું તમારી રાજા મેલડી બોલું છું. એટલે દર્શન કરો, ધીમે ધીમે કરજો, રાગે રાગે કરજો, યાદ કરતા કરતા કરજો, મા કરતા કરતા કરજો. એક નાની સુખડી અર્પણ કરીએ છે ને તો ઘણા બધા દર્શનમાં સુખડા આપીશ. પણ ધીરજ રાખજો, તમારે ધીરજ રાખવી પડશે. મારે તમને બતાવવું છે તો બતાવ્યા વગર પાછી નહીં મોકલું, નહીં મોકલું, નહીં મોકલું, નહીં મોકલું, નહીં મોકલું. પણ ધીરજ રાખજો, શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો. ગમે તેવું એવું લાગતું હોય ને કે આજે તો આટલા બધા આયા છે તો કે અમારો વારો ક્યારે આવશે, પણ તમારો જ વારો લેવાનો છે. મનમાં થાય ને કે આરું 5000 માણસમાં કે કેમનું પકડવાનું થાય કે ના થાય? એ 5000 માણસમાં માતાજી આપણને થોડી મળે પણ તને જ મળી છે. મેલડી આશીર્વાદ આલો છે. એટલા કળિયુગ છે, ઓળખો તો ઓળખાય. એટલે ખાધું પીધું ને આનંદ કર્યો ને? હા, ખાધું પીધું ને આનંદ કરજો.